સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે માતા પિતાના અવસાન બાદ બે સગીરાનો પુરુષાર્થ જોઈ કોમેડી કિંગ તરીકે જાણીતા અને ગરીબ લોકોની વહારે આવતા એવા ખજૂરભાઈ અનાથ બાળકો માટે ઘર બનાવવાનું શરૂ કર્યું છે. આ સમગ્ર મામલે તેમણે પીજીવીસીએલને સહકાર આપવાની પણ રજૂઆત કરી હતી. ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો ગુજરાતભરમાં કોમેડી કિંગ તરીકે જાણીતા અને ગરીબ લોકોની વહારે આવતા એવા ખજૂરભાઈ, જેઓનું સાચું નામ નીતિન જાની છે અને તેઓએ ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં ગરીબો માટે મકાનો બનાવી આપ્યા છે અને આટલી નાની ઉંમરે માનવ સેવાકીય પ્રવૃત્તિઓમાં નામ મોખરે કરેલ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે માતા પિતા વગરના 6 સંતાનો માટે ઘર બનાવવાની તેમણે મુહિમ હાથ ધરી છે. ત્યારે જે જગ્યા મકાન ઊભું કરવાનું છે તે જગ્યાએથી પીજીવીસીએલની ઇલેક્ટ્રિક લાઇન પસાર થાય છે. ત્યારે વિડીયોના માધ્યમથી નીતિનભાઈ ઉર્ફે ખજૂરભાઈએ પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરી હતી. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગરીબની વારે સરકારને આવવાનું હોય છે તેને બદલે ખજૂરભાઈ પોતે જે તે સ્થળ ઉપર જઈને ગરીબ લોકોની મદદ કરે છે. ત્યારે વધુ એક વખત લીંબડી તાલુકાના કટારિયા ગામે 6 અનાથ બાળકોને મકાન બનાવી આપી અને અનાથને છતનો સહારો કરી આપવાની કામગીરી તેમણે કરી છે. ત્યારે આવી નાની ઉંમરે કોઈ પણ નાત જાત જોયા વગર સ્વાર્થે ખજૂરભાઈ સેવા કરી રહ્યા છે. ત્યારે ખજૂરભાઈને લોકો લાખ લાખ સલામ કરી રહ્યા છે. તો બીજી તરફ આ અનાથ બાળકો ભીંજેલી આંખોથી ખજૂરભાઈને ભગવાનના માફક જોઈ રહ્યા છે. ત્યારે હાલ પૂરા લીંબડી શહેરમાં ખજૂરભાઈની જ વાતો થતી જોવા મળી રહી છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.